દોસ્તો, કોઈ પણ ફળ અત્યારે આપણે ખાઈએ તો આપણી એક કાયમ ફરિયાદ હોય છે કે ઈ પહેલા જેવો સ્વાદ નથી આવતો. આજથી 20, 25, 30 વર્ષ પહેલા જે ફળો ખાતા હતા ને જે કુદરતી જે સ્વાદ આવતો એ નથી આવતો. શું કામે? તો કે દવાવાળા આવે છે, ખાતરવાળા આવે છે, કેમિકલ છાંટેલા આવે છે, અને એ સાચું પણ છે. તો આનું સમાધાન કરવું હોય તો શું, કેવી રીતે આનું સમાધાન થાય? તો એનો ઉત્તમ રસ્તો છે કે ભાઈ આપણે ઘર પાસે અથવા આપણા ઘરમાં અથવા આપણી માલિકીમાં જ એવા ફળઝાડ હોય અને આપણે ઓરિજિનલ એમાંથી જ સીધા ઝાડ ઉપરથી પાકેલા ફળ લઈને ખાઈએ તો એનો કુદરતી સ્વાદ આવે. તો આ વિષય ઉપર આજે આપણે વાત કરવી છે. નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, નવરંગ નેચર ક્લબે છેલ્લા કેટલાક વર્ષોથી એક અભિયાન શરૂ કર્યું છે કે ગામડામાં જઈ, હવે તો ગામડાના ક્લસ્ટર બનાવીને 20-25 ગામને ભેગા કરીને એક ક્લસ્ટર બનાવીને તો દરેક ગામમાં જે એને ફળાવ કલમી રોપા છે જે એનું વિતરણ કરવું અને એ રીતે કુદરતી ફળો આપણને કુદરતી ફળો મળે, પક્ષીઓને 200-300 વર્ષ સુધીનું એક અન્નક્ષેત્ર મળી જાય. તો એવી આખી વ્યવસ્થા, પર્યાવરણની એક નવી દિશામાં ઝુંબેશ શરૂ કરી છે નવરંગ નેચર ક્લબે. અને આજે એ વિષય ઉપર ચર્ચા કરવા માટે નવરંગ નેચર ક્લબના સ્થાપક અને જાણીતા પર્યાવરણવિદ વીડી બાલા સાહેબ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. નમસ્તે સાહેબ, શું છે આખું આ ફળાવ કલમી રોપા ગામડામાં જઈને વિતરણ કરવાનું અભિયાન, એ જરા સમજાવી દો. ખાસ તો એવું કે મારા છોકરો અર્જુનની સગાઈ અમે 2010માં કરી. તો નક્કી કર્યું ભાઈ કાંઈ ખર્ચો કરવો નથી. મારું વતન ફળસર, આંબળ ચોવીસી કહેવાય, મોરબી તાલુકા. એટલે 350 ઘર ગામમાં 350 કલમી ચીકુના રોપા માંગરોળથી મગાવી અને બધાને એક એક રોપો આપ્યો કે ભાઈ તમે આ ઉછેરો. આ અમારા છોકરાની હગાઈ યાદ 2 વર્ષ સગાઈ રહી એની. પરિણામ બહુ સારું હોય. એટલે છોકરો ગામડે ગયો હશે ને તો મને કે પપ્પા હગાઈમાં આપણે કાંઈ ખર્ચો ન કર્યો અને એક ગામમાં એક જાતના રોપા આપ્યા, તો લગ્નમાં કાંઈ ખર્ચો ન કરીએ અને 10 ગામમાં 20 ગામમાં કલમી ફળાવ રોપા 5-6 જાતના આપીએ તો બહુ સારી વસ્તુ છે. એટલે બિલકુલ હાદાઈથી લગ્ન કરી અને અમે ઝુંબેશ શરૂ કરી. ભાઈ ગામે ગામ આપણે જઈએ. પેલા અમે તાલુકા મથક લીધા કેમ કે ત્યાં સેલ બહુ સારું થાય અને આજુબાજુના ગામ વાળા આવે. પેલા 50 ગામ લીધેલા, પછી ધીમે ધીમે 100 અને હમણાં છેલ્લા 7-8 વર્ષથી તો અમે 200 ગામ લઈ અને સસ્તા રોપા હોય કેમ કે પડતર કિંમતમાં જ આપીએ. 5-6 જાતના જે કઈ કલમી રોપા હોય છે ને એની જરૂરિયાત બહુ મોટી અને આપણે ત્યાં થાય છે. એટલે અમે એ શરૂ કર્યું, બહુ સારું પરિણામ આવ્યું. ગયા વર્ષે 1-2 ગામના ખેડૂતો એમ કીધું કે તમે મોટા ગામ લ્યો છો, તાલુકા મથક લ્યો છો, હાવ નાના ગામ વાળા નહીં. આખા ગામમાંથી ધારો કે ખાલી 2 જણા જ લેવા આવશે તાલુકા મથકમાં, પણ તમે જો અમારા ગામમાં આવો ને તો થોડાક રોપા લોકો વાવે ખરા. એટલે મને એ વાત ગમી ગઈ. તો ટંકારા તાલુકાના અમે ગામ લીધા. હરેશભાઈ જીવાણી છે, ભૂનડામાં મારો બહુ સારો મિત્ર, પર્યાવરણનો બહુ શોખીન. મેં એને જવાબદારી સોંપી ભાઈ તારે 5-6 ગામમાં પ્રચાર કરવાનો, આપણે ગામે ગામ જાશું. બરાબર. તો એની આજુબાજુના ગામ અમે લીધા. વાઘગઢ આવે, નાના ખીજડીયા, મોટા ખીજડીયા, ભૂંડડા અને મેઘપર ઝાલા, એવા 5-1 ગામ લીધા છે. પરિણામ સારું આવ્યું. 100 રોપાની એવરેજ આવી. 100 રોપાની એવરેજ આવી ને તો ગમ્યું અને ખર્ચો કાઢ્યો ને તો વાહન લઈ જવાનો જે કઈ ખર્ચ થોડોક નુકસાની ને એવું ગણો ને તો ખર્ચો ખાલી 2000 રૂપિયા. કે ભાઈ 2000 રૂપિયામાં એક ગામની અંદર 100 રોપા જાય ને એટલે બહુ સારું કહેવાય. 20 રૂપિયા જ ખર્ચો થયો ને. 20 રૂપિયામાં આપણી ભાગીદારી, લોકો વેચાતી લેવાના છે, એની જરૂરિયાત મુજબ લેવું છે. આ વાત મને બહુ ગમી. મેં મારા મિત્ર અર્જનભાઈ રામણ વીરનગરના, વીરનગરમાં અમે વર્ષોથી પ્રોગ્રામ કરીએ. હું 71 થી 75 સુધી વીરનગર ભણતો. એટલે અર્જનભાઈ ના પર એની હારે જ મારે આ વર્ષોનો સંબંધ. મેં એને વાત કરી કે અર્જનભાઈ આવી એક ઈચ્છા છે કે મારે જસદણ તાલુકાના 20 ગામ લેવા છે અને બધે ગામ જાવ. બરાબર. તો મને કે ખર્ચ શું આવશે? બીજું 2000 જેવો આવશે. તો કઈ ફંડ મારા તરફથી. એટલે અમે શરૂ કર્યું, કાલે પૂરું કર્યું. લગભગ અઠવાડિયું થયું. અઠવાડિયાની અંદર દરેક ગામની અંદર અમે જઈએ. સ્કૂલો દ્વારા પ્રચાર થાય, મિત્રો દ્વારા સોશિયલ મીડિયામાં પ્રચાર થાય અને આમાં એવરેજ અમે કાઢીને તો 101 રોપાની એવરેજ આવી દરેક ગામમાં. ઓછી એવરેજ એટલે આપી કે છેલ્લા મહિના દિવસથી વરસાદ નથી. અમે ખેડૂતોને કહીએ ને કે સાહેબ જો
સારો વરસાદ હોય ને તો તમારી એવરેજ સુધરે એવી છે. કેમ કે બજારની અંદર પ્રાઇવેટ નર્સરી વાળા જે 250 નો આંબો વેચે ને એ આંબો અમે 120 માં વેચીએ. બરાબર. જો આ રીતે સ્કૂટર લઈને લોકો લઈ જાય નાળિયેર. એટલે હું તો એમ કહું કે આ કામ એટલે કરવા જેવું છે જી કે લોકોને હેલાઈથી રોપા મળે. ધારો કે આજ એક ગામની અંદર 100 રોપા ગયા, આવતા વર્ષે એ ગામમાં પ્રમાણ વધવાનું, હા બરાબર. તંદુરસ્ત હરીફાઈ થાય. મેં વાવ્યો હોય ને તો મારા પાડોશી થાય હવે આને આંબો વાવ્યો, ચીકુ વાવ્યો તો હું કઈક વાવું ને. એટલે આ તંદુરસ્ત હરીફાઈ થાય ને એ બહુ સારી વસ્તુ. અમે પછી એમાં આ વર્ષથી એક ઉમેરો વધુ કરીએ છીએ કે એક જ વર્ષમાં નહીં, જે 20 ગામનું ઝુમખું લીધું છે એની અંદર અમે 5 વર્ષ જશું. અચ્છા. અર્જનભાઈને મેં કાલે જ ફોન કર્યો, ભાઈ તમારા 20 ગામ પૂરા થયા અને 2 ગામ મેં મારા તરફથી લીધા. અચ્છા. એને જે 20 ગામ આપ્યા ને એમાં 2 નો વધારો કર્યો એટલે હવાયું કરી અને એને પાછું આપ્યું. બહુ રાજી થયા કે સારું આપણે કઈક કરશું. એટલે 5 વર્ષ કરીએ ને તો શું થાય કે ઘનિષ્ઠ વાવેતર થાય, બધાના ફળિયામાં થાય, વાડીની અંદર થાય. એટલે હરિયાળું એક ઝુમખું તૈયાર કરવાની ગણતરી. અને આગળ પછી અમે એવું કરશું આવતા વર્ષથી, એટલે હમણાંથી શરૂ કરશું દિવાળી પછી, કે નવરંગ નેચર ક્લબના બધા પર્યાવરણના પ્રયોગો આ 20 ગામમાં લેવા. અચ્છા. અમે પ્રકૃતિ અનુભૂતિ શિબિરો લઈએ હા. તો ત્યાં વગડો તો છે જ. કોકની વાડી હોય, ક્યાંક મંદિર હોય, ત્યાં વિદ્યાર્થીઓને કહીએ કે ટિફિન લાવે, ઓઢવાનું લાવે અને કુદરતમાં એક રાત રોકાવાનું. વનસ્પતિ દર્શન, આકાશ દર્શન, ખર્ચો કાંઈ નહીં, આવ મફત જ કરશું. બરાબર. પછી અમે કરશું કે આંગણે વાવો શાકભાજી. કેમ કે ગામડા છે ને એટલે ફળિયા હોય, બધાની વાડી હોય કે ભાઈ તમારું શાક તમે તૈયાર કરો અને તમારી ઘરે કોઈ મહેમાન આવે ને તો અડધી આખી થેલી ભરી શાક દો કે ભાઈ તમે લઈ જાઓ, અમારો આ પ્રેમ છે, આ ભાવ છે. એટલે એ સરસ થશે. બીજું મારી ઈચ્છા એવી છે કે 5-6 ગામની અંદર એકાદું ગામ એવું હોય નાનો ખેડૂત રીંગણી મરચીના રોપા તૈયાર કરે ધરું, અને એને પૂરક આવક થાય અને લોકોને સહેલાઈથી રોપા મળે ને તો એ કરતા હોય છે. પણ આ રોપા ઉછેરવા અને બીજમાંથી ધરવું, પછી રોપા પછી વાવવું, એ પ્રક્રિયા લોકો બહુ ઓછા. એટલે અમે આગળ એ કરવાના છીએ. પછી આ 20 ગામની અંદર જ અમે શેરી રમતોનું આયોજન કરશું શિયાળામાં, કે ભાઈ 20 ગામના વિદ્યાર્થીઓને સ્કૂલે જઈને શેરી રમત રમાડવું. બરાબર. એટલે એક હવા ઉભી થાય, અમારી ઓળખાણ થઈ જાય. અને ગામની અંદર જે ખેડૂતો છે એની અમે નાની નાની મિટિંગો કરીએ. કોઈની વાડીએ જાય, 5-10 ખેડૂતો ભેગા થાય, કોઈની ઘીરે ભેગા થાય, રાત્રિ સભાઓ કરીએ કે ભાઈ તમે તમારા ખેતરના શેઢે 3 ઋતુના જે ઝાડ છે, ઉનાળુ, શિયાળુ અને ચોમાસામાં જે ફળ આપતા ઝાડ છે એ તમારી જરૂરિયાત પૂરતા તમે પૂરા કરો. બરાબર. અમે તમને સસ્તા રોપા પહોંચાડશું, એ જવાબદારી અમારી. અને એ રીતે કામ થવાનું છે. પછી અમે આગળ એવું કરશું કે અમારી એક બહુ યોજના સારી ચાલે, રામકી ચીડિયા રામકા ખેત. આ બધા ખેડૂતો જ છે. તમે તો સરસ એની ઉપર ગીતે ગાયેલો હોવા, અમે શરૂઆત કરી ત્યારે તો તમારો અવાજ જે સરસ એ રીતે ચાલે છે. તો કેમ કે ખર્ચ વિનાનું છે. ખેડૂતોને અમે કહીએ ભાઈ તમારા ખેતરના હેઠે પંખીઓ ખાય અને ભગવાન રાજી થાય કરવા જેવું કામ છે. રામકી ચીડિયા રામકા ખેત, એક ખેતરના શેઢે જુવાર બાજરાની 1-2 લાઈન, આ બહુ હેલાઈથી કામ થાય. વિદ્યાર્થીઓને બહુ ભાવથી વાત કરીએ. પછી અમે કરશું એવું કે એ જે 20 ગામ છે ત્યાં મોટા ભાગની ઘીરે ચકલીના માળા લાગી, ચકલી બચાવો અભિયાન. પછી અમે પાણીનો કરકસરભરો ઉપયોગ શીખડાવશું કે ભાઈ આપણી ઘીરે જે પાણી છે એ ગેંડીનું પાણી જે નીચે જતું હોય અહીંયા ડોલ રાખી દો, એ પાણી આજુબાજુ ઝાડવા હોય એને પાઈ દો. ટૂંકમાં પર્યાવરણના જે કાંઈ બધા પ્રયોગો છે ને અમે આ 20 ગામની અંદર કરવાના છે. અને આવતા વર્ષે અત્યારથી બીજા 4 તાલુકા લેવાના છે. એટલે મારે દર વર્ષે 5 ઝુમખા એટલે 100 ગામ, 200 ગામ તો અમે લઈએ જ છીએ, એ દૂર દૂર, એમાં ઝુમખા જેવું નથી. પણ આ 20 ગામના 5 ઝુમખા કરી અને 100 ગામની અંદર 5 વર્ષ સુધી આ બધી સતત પ્રવૃત્તિઓ કરવાની. સ્થાનિક જે કાંઈ મિત્રો હોય, આના શોખીન હોય ને એને અમે સાથે રહી અને કહેશું ભાઈ તમારા ગામની અંદર તમે આ નાની નાની પ્રવૃત્તિ શરૂ કરજો. મારી પાસે બહુ સારું નેટવર્ક છે. પછી અમે બીજું એ કરશું કે હમણાં આવશે 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર વન્યજીવ સપ્તાહ. એટલે એ 20 ગામના વિદ્યાર્થીઓ વન્યજીવોની વાતો કરશું, ખેડૂતોની વાતો કરશું કે ભાઈ વન્યજીવો કેટલા અગત્યના છે, શા માટે રાખવા જોઈએ, અને એ બધી વાતો કરી અને ત્યાંય અમે એક આખી હવા ઉભી કરી દેશું. અને
હેલું પડે. 20 ગામની છે ને ગામ છે ને એ હાથીનો પગ કહેવાય. હા ગામમાં 10 એવા સજ્જનો હોય કે જેનો આપણે સંપર્ક કરી અને ભાઈ આપણે ગામનું ઋણ અદા કરીએ. આ બહુ ધીમી પ્રક્રિયા છે પણ સતત કરવા જેવી પ્રક્રિયા છે. મને ગમે અને મારી પાસે ફૂલ ટાઈમ આવ નવરી મજા, કાંઈ ધંધો રોજગાર કાંઈ કરતો જ નથી. ભગવાન જીવાડે ત્યાં સુધી સવારથી સાંજ સુધી આ થાય એટલું પર્યાવરણનું જ કામ કરવાનું. અને આમાં છે ને સાહેબ એવી મજા આવે, એવો આનંદ આવે કે વાત મૂકી દઉં. કેમ કે જે ગામમાં જઈએ ને એ 5-10 પોઝિટિવ મિત્રો એની સાથે સંપર્ક થાય. એ તમારા નજીકના મિત્રો થઈ ગયા. એ પર્યાવરણ પરિવાર, અમે તેને પરિવાર કહીએ કે ભાઈ પ્રકૃતિ પરિવાર છે, પર્યાવરણ પરિવાર આપણા મિત્રો. આની એક સરસ હવા ઉભી થઈ. હું તમને વાત કરું, ખુશી થાય. કાલે જ મારે ફોન આવેલો. ભરૂચમાં મારા 5-6 મિત્રો છે. એટલે એ મારી સાથે સંપર્કમાં, સાહેબ તમે શું કરો છો, કેટલાય વર્ષોથી. કેમ કે અહીંયા ભરૂચમાં અમે ચકલીના માળાની શરૂઆત કરીને 2010માં, તો 2011માં હું અને નકુમ સાહેબ વિરાણીવાડ અહીંથી એક વાહન ભરી અને ભરૂચ સુધી ગયા હતા. હોટલોમાં માળા લગાડતા. એટલે અમારા મિત્રો એ કે સાહેબ તમે અમારે ત્યાં કઈક કરો. એટલે 8મી સપ્ટેમ્બર થી 11 સપ્ટેમ્બર સુધી હું ભરૂચ જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં જાઉં છું કે ત્યાં વિદ્યાર્થીઓને શેરી રમતો રમાડશું, પર્યાવરણનું કામ થાય. અને એ 10 ગામનું ઝુમખું કરવું છે કે ભાઈ ત્યાં વધુમાં વધુ સમય આપણે આપીએ અને આ રીતે કામ થાય. એટલે આ જે અમે કરીએ ને એમાં શાળા સંચાલકો બહુ મદદ કરે, સરકારી શાળાના આચાર્યો, શિક્ષકો. કેમ કે એને હવને અત્યારે એમ થયું ભાઈ પર્યાવરણ આપણે બચાવવું છે, ફળ તો ખાવા જ છે પણ એની હારે હારે આ પર્યાવરણનું કામ થાય. અને ખેડૂતોમાં આ કોરોના પછી બહુ સારી જાગૃતિ આવી છે, પોઝિટિવ પણ ઘણું બધું આવ્યું છે. એટલે આ કામ થાય. સાથે સાથે અમે એવું કરવાના છીએ કે દરેક વાડીનું પાણી વાડીના એક ખૂણામાં રોકાય. સોસ ખાડો એને અમે કહીએ કે ભાઈ 10 બાય 10 લંબાઈ પહોળાઈ અને 5 ફૂટ ઊંડો એક સેવો ઢાળ વાળો ખાડો કરી દેવાનો. અને વાડીનું પાણી જ્યાંથી વધુ વધુ નીકળતું હોય એ પાણી ત્યાં રોકી દો ને તો બહુ મોટું કામ થાય. અને ખર્ચો થાય 3000 રૂપિયા. અને આ મેં હિંગોળગઢના ફરતા ગામમાં અગાઉ કરેલું છે. બહુ સારું પરિણામ, ઓછા ખર્ચે. એટલે એ અમે કરશું. ખાસ તો અલગ અલગ ધાર્મિક જે જગ્યાઓ, કાલે હું ગયો તો કોઠી ગામમાં, જસદણ તાલુકાનું કોઠી ગામ છે સાહેબ. 500 ઝાડવા એને સ્મશાનની અંદર ભાઈ. હવે કઈ સર સ્મશાન આપણને મજા આવે એવું થઈ ગયું નડિયામાં. તો મને આજે કાલે જ વિચાર આવ્યો કે ભાઈ ધાર્મિક જે જગ્યાઓ હોય ને ત્યાં અમારું આ ઝુમખું જે છે 20 ગામનું, એ ઝુમખાની અંદર બધાને મળવાનું કે ભાઈ ગામમાં જ્યાં પણ ઝાડ વાવવાની જગ્યા છે ને એનો આપણે મેક્સિમમ ઉપયોગ કરી અને એક ઝાડ વાવીને ઉછેરીએ ને તો 40 લાખનો ફાયદો થાય. અને આ યુગનું આ સૌથી પવિત્ર કામ, આને તમે સપ્તાહ કયો, હવન કયો, યજ્ઞ કયો ને એ કરવા જેવું છે. એટલે મને બળ બહુ મળ્યું. હમણાં હું ગામે ગામ જાઉં ને તો લોકો રાજી થાય. અમે વિદ્યાર્થીઓને ખાસ કહીએ, આચાર્યોને કહીએ કે ભાઈ બાળકને રોપવું જોતો હોય ને તો એને આવવા દો લઈએ. અને એ રોપો ઉપાડીને એની ઘીરે જાય ને એને જે ભાવ ને પ્રેમ આવે ને એ બહુ અદભુત વસ્તુ છે. એટલે અમે બાળકોની સાથે, ખેડૂતોની સાથે રહી અને ધીમી ગતિ પણ મક્કમ રીતે ચાલવાના છે. આ 5 ઝુમખું થશે પછી અમે બીજા ઝુમખા કરશું, ઘણા બધા લોકોને જોડશું. બહુ સારી નિશાની. ગયા વર્ષે એટલે આ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ રાવલની અંદર મારા મિત્રો છે એને 1000 કલમી ફળાવ રોપવાનું વિના મૂલ્યે દાન કર્યું. પાલભાઈ આંબલિયા કે ભાઈ મેં તો કીધું સાહેબ હાવ ફ્રી હું કરવાના આપો છો, 50% રાખો ને. તો કે ના ફ્રી આપવું છે. એટલે આ બહુ મોટી ઝુંબેશ આવતે વર્ષે અમે અલગ અલગ વિસ્તારના લોકોને ભેગા કરી અને આપશું. અને સાહેબ ઝાડ આપીએ ને તોય અમે પૂજા કરાવીએ. અમે બ્રહ્મ દેવતાને બોલાવીએ, બધા ઝાડની પૂજા કરીએ કે ભાઈ હવે આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. આ શંકર ભગવાન છે, તમારી ઘીરે તમે શંકર ભગવાનને લઈ જાઓ છો. કેમ કે ઝાડ ઝેર પીવે ને અમૃત આપે. એટલે અમે શંકર ભગવાન કહીએ ભાવ સાથે લઈ જાવ ને એટલે ઉછેરવાની જે પ્રક્રિયા છે ને એ વધી જાય. એમ કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠા છે, ઝાડ નથી વાવતા. બરાબર. એટલે હવે આ ધાર્મિક, આપણો દેશ ધાર્મિક વિચારવાળા લોકો આપણે છીએ અને અમે આવા એંગલથી કામ કરતા જઈએ છીએ તો સહકાર્ય મળતો જાય છે. હું તો આપના માધ્યમથી ખાસ કહું કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર અમે કોઈ પણ તાલુકાની અંદર આ 20-20ના ઝુમખા કરવા હોય, ખર્ચો કાંઈ છે નહીં. એક ગામમાં 2000
બરાબર. એટલે 40,000 નો જ ખર્ચો છે. એક ગામમાં 5 જણા 400 રૂપિયા કરી દે 2,000 થઈ જાય. બરાબર છે. તો આવા કોઈ મારી વાત સાંભળી અને કોઈને થતું હોય ભાઈ અમારા 20 ગામની અંદર તાલુકાના 20 ગામની અંદર આવા ઝુમખાનું કામ 5 વર્ષ કરવું છે, તો આપણે તૈયાર છીએ, અમારી તૈયારી છે અને કામ કરવા જેવું છે, બહુ સારું પરિણામ આવે ને એવી આ કામની શક્યતાઓ છે. વાહ સાહેબ, ખૂબ સરસ તમે નવરંગ નેચર ક્લબે આખું અભિયાન ઉપાડ્યું છે. અને મેં બહુ શરૂઆતમાં કીધું કે ભાઈ અત્યારે આપણે કોઈ પણ ફળ ખાઈએ છીએ, ચીકુ ખાઈએ, કેળું કે સિઝનલ કોઈ પણ ફ્રૂટ, તો એ સ્વાદ નથી આવતો જે આજથી 30 વર્ષ પહેલા આવતો હતો. તો અત્યારે આ બધું જે હાઇબ્રિડ અથવા તો દવા અને ખાતર આપણે બધું જાણીએ છીએ, કેમિકલ છાંટીને બધું પકાવે. તો તમે જે અભિયાન ચલાવો છો, તો આવતા 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી જયારે આ બધા ઝાડ મોટા થઈ જશે, ફળ આપવા મળશે, તો લોકોની ઘેરે એના ફળિયામાં અથવા એની વાડી અથવા તો ગામના કોઈ એવા ગામની બહાર જે આ બધા વૃક્ષો વાવેલા છે, ત્યાંથી લોકોને ઓરિજિનલ ચીકુ, દાડમ, સીતાફળ, કેરી, નાળિયેર બધું મળશે. તો એ આખું 5 વર્ષ પછીનું આપણું જે ફળની સામેની જે ફરિયાદો છે એ બધી બદલાઈ ગઈ હશે અથવા તો ફરિયાદ નાબૂદ થઈ ગઈ હશે. સાહેબ, તમારો પ્રશ્ન બહુ સારો, મને એટલે ગમે કે અમે આ શરૂ કર્યું ને 2010માં, તો આખા ભારતમાં ઊંડા ગામની અંદર કલમી ફળાવ રોપા રાહત દરે આપવાની શરૂઆત અમારી. ખૂબ મોટું કામ થયું. હવે તો ફેરિયાઓ નીકળી જાય છે વાહન લઈ. અને તમને હું 5 વર્ષ પછી સૌરાષ્ટ્રના 10 તાલુકાની અંદર કેરીની હરાજી દેખાડું એવી શક્યતા. સાહેબ, દર વર્ષે એક તાલુકામાં 1 લાખ રોપા વાવું. એમાં જામજોધપુર આવે, ભાણવડ આવે, રાણાવાવ આવી જાય, ધ્રોલ તાલુકો આવી જાય, કાલાવાડ તાલુકો આવી જાય, રાજકોટની અંદર થાય છે, જસદણ તાલુકાની અંદર, બાબરા તાલુકાની અંદર એક તાલુકામાં લાખ રોપા વવાય. કોઈને જાજા જોઈ ને, કોઈને 5,000 કે 7,000 સુધી ખેડૂતો એક ખેડૂતે વાવ્યા. એટલે અમે સીધું નર્સરીનું સરનામું દઈ દીધું અને કહ્યું ભાઈ અમારા ભાવે જ તમને મળશે. એટલે આ 5 વર્ષ પછી અહીંયા આપણે ગીરની કેરી જે કઈ થાય છે ને, એનાથી વધુ કેરી ગીર વિસ્તાર સિવાય સૌરાષ્ટ્રની અંદર થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે, થવાની છે. રાણાવાવ અને પોરબંદરમાં તો સાહેબ કેરીની હરાજી શરૂ થઈ ગઈ. અચ્છા, વાહ વાહ વાહ, ખૂબ સરસ. એટલે આખું એક અભિયાન સરસ રીતે તમે ચલાવો છો. અને પાછું માત્ર ખાલી કલમી ફળાવ રોપાનું વિતરણ કરી દીધું એટલે કામ પૂરું નથી થયું, પણ તમે કીધું કે તમારી જે નવરંગ નેચર ક્લબની જે 18-20 પ્રવૃત્તિ છે એ બધી પછી ગામમાં લઈ જવાની, એટલે એ પણ મને લાગે છે કે બહુ મોટી વાત છે. અચ્છા, એક સરસ રીતે તમે આ બધી વાતો કરી છે, તો એક સંદેશો પણ અમારા દર્શકોને આપી દો કે કોઈ પોતાના ગામમાં આ પ્રકારનું કરવા માંગતું હોય તો એક નાનકડી રકમ છે 2,000 રૂપિયા જેવી, અને એના કારણે આવતા 200 વર્ષ માટેના તમને ફળો, પક્ષીઓના નક્ષત્ર મળી જશે અને આખા ગામને એ ફળ, કુદરતી ફળના સ્વાદ વાળા ફળો ચાખવા મળશે. એક સંદેશો અમારા દર્શકોને આપી. ખાસ તો બધાને હું એક વડીલ તરીકે વિનંતી કરું કે ભાઈ તમારો તાલુકો તમે લ્યો, 40,000 રૂપિયા એટલે કઈ મોટી વાત નથી. ભેગા થઈ અને ખાલી ઝાડ નથી વાવવાનું, બીજા અમારા 17-18 જે પ્રયોગો છે પર્યાવરણ લક્ષી, એનું અમે સરસ રીતે આયોજન કરશું. એમાં કઈ ખર્ચો જ નથી. ધારો કે શેરી રમત રમાડવું, પ્રકૃતિ અનુભૂતિ શિબિરો કરીએ, બાળકોને પક્ષીઓ ઓળખાવીએ, પછી વનસ્પતિની ઓળખ કરીએ. ટૂંકમાં આવા જે કઈ પ્રયોગો છે એ સાથે રહી કોઈ સંસ્થા, કોઈ દાતાઓને અમારી સાથે જોડાવવું હોય તો અમે તૈયાર છીએ. હું તો બધાને વિનંતી કરું કે આ કામ કરવા જેવું છે. 5 તાલુકાના બદલે ભલે 10 તાલુકા થાય તોય અમે પહોંચી શકીએ એવી અમારી પાસે પૂરેપૂરી ટીમ છે, વાહન ભાડે મળે છે અને બધું આ 2 મહિનામાં જ અમે બધા રોપા પહોંચાડતા હોઈએ છીએ. એટલે ખાસ બધાને વિનંતી છે કે આવતા વર્ષે આપણે સૌરાષ્ટ્રના અલગ તાલુકામાં જે આ 20 ગામના અમારા ઝુમખા છે ને એ આપણે કરી અને પર્યાવરણ આપણું બહુ સારું થાય, વૃક્ષો વધે, હરિયાળી વધે અને પ્રકૃતિ જ ભગવાન છે, ભગવાન રાજી થાય ને એવું આપણે ભેગા થઈને બધા કરીએ. વાહ સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો વ્યક્ત કરું છું. તમે સવારના પૂરમાં વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને નવરંગ નેચર ક્લબની જે પ્રવૃત્તિ છે, ફળાવ કલમી રોપા જે ગામે ગામ વિતરણ કરવાની ને જે રીતે તમે અત્યારે કામ કરી રહ્યા છો, કર્યું છે, અને આવતા દિવસોમાં તમારી જે નેમ છે કામ કરવાની, મને લાગે છે કે 5-10 વર્ષ પછી સૌરાષ્ટ્રનું કે ગુજરાતનું આખું પર્યાવરણનું ચિત્ર, અને ખાસ કરીને જે આ ફળફળાદી વાળી વાત છે એ ચિત્ર કદાચ જુદું હશે એવી મને શ્રદ્ધા છે. ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું, નવા વિષયના તજજ્ઞ સાથે વાતચીત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.